નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરતા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે એક ભવ્ય અને ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના અનોખા માહોલમાં પાટનગર ગાંધીનગરના રસ્તાઓ તિરંગામય બન્યા હતા અને 15,000મી વધુ નગરજનો, યુવાનો અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લહેરાવીને આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવા અને નગરજનોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, શાસક પક્ષના દંડક શ્રીમતી સેજલબેન પરમાર સહિતના મહાનુભાવો, કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીશ્રીઓ જોડાયા હતા. સવારે 8:45 સેક્ટર 6 અપના બજાર ખાતેથી મહાનુભાવોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ઢોલ નગારાના તાલે અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિઓ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રા ઘ2 સર્કલ, ભારત માતા મંદિર, સેક્ટર 7 અને સેક્ટર 7 રિંગ રોડ પર ફરી હતી. યાત્રાના રૂટ પર નાગરિકોએ પુષ્પવર્ષા કરી અને ઘરો પર તિરંગો લહેરાવીને યાત્રાનું અભિવાદન કર્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈના ચહેરા પર દેશભક્તિનો ગર્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. યાત્રાનું સમાપન સેક્ટર 7 માર્કેટ ખાતે થયું હતું, જ્યાં હજારો લોકોએ એકસાથે સમૂહ રાષ્ટ્રગાન કર્યું હતું. આ સાથે જ સમગ્ર વાતાવરણ દેશભક્તિના અપ્રતિમ જુસ્સાથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વિવિધ ગ્રુપ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા, સ્વચ્છ ભારત અભિયાનમાં આજરોજ સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રામાં કોલેજના એનએસએસ, એનસીસી સહિતના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ તેમજ નાગરિકો પણ જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા શિક્ષણવિદ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ ડોક્ટર ટી.એસ. જોશી તેમજ બ્રહ્માકુમારીના દીદી બી.કે. ધર્મિષ્ઠાબેન સાથે અન્ય દીદીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો વિદ્યાર્થીઓની સાથે તિરંગા યાત્રામાં જોશભેર જોડાયા હતા. આ તિરંગા યાત્રા સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગરથી શરૂ થઈ પોસ્ટ ઓફિસ ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રિક્ટ બેંકથી એચડીએફસી બેંક 5 સુધી શિસ્તબદ્ધ રીતે યોજાયેલ હતી. ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને લીંબુ પાણી પણ આપવામાં